વંચિત ગામ ન થયા વિકાસના કામ, ખોટી પડી ગ્રામજનોની હામ। વિકસિત ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ પહોંચ્યો નથી। નર્મદા જિલ્લાના ચોપટ ગામના પેટા ફળિયાની વિકાસની ઝંખના માત્ર ઝંખના બની રહી છે। હમણાં થોડા દિવસ પહેલા અહીંના ગ્રામજનોની કપરી સ્થિતિનો બોલતો પુરાવો સામે આવ્યો હતો। પટ ફળિયામાં રહેતા ઇદ્રીસ વસાવા નામના વ્યક્તિને સાપ ડંકતા તેને જોડીમાં નાખીને હોસ્પિટલે પહોંચાડવાની ફરજ પડી હતી। તાત્કાલિક સારવારની જરૂર છતાં પાકા રસ્તાના અભાવે ફળિયા સુધી કોઈ વાહન પહોંચી શકે તેમ ન હતું અને એટલે જ લોકો તેને 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને પગપાળા લઈ જવા મજબૂર બન્યા। આ ઘટનાએ ફરી એકવાર ચોપાટ ગામના પેટા ફળિયાની ચર્ચા જગાવી હતી, પરંતુ ગામના વિકાસ માટે હજુ કોઈ ઠોસ કામગીરી નથી થઈ। તમે પણ સાંભળો પારાવાર મુશ્કેલી ભોગવતા આ લોકોની વ્યથા। दिन प्रतिदिन लोगों ने કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડશે। કોઈક વ્યક્તિ બીમાર હોય કે કોઈક મહિલાની ગર્ભવતી હોય, બાળકને જન્મ આપનારી બહેનો હોય, એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના અભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં 10 કિલોમીટર સુધી જોરથી ચાલીને આરોગ્ય સુધી પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગપાળા લોકોને લઈ આવવા પડે છે। અને સાથે સાથે અમારે કેટલાક લોકોને, કેટલીક મહિલાઓને ઠેઠ નર્મદા સુધી પાણી લેવા જવા માટે કેટલીક સમસ્યાઓ વેઠવી પડે છે। આ અવારનવાર આટલા કેટલા બનાવો બંધ છે, બરાબર છે। આ બનાવોની અંદર કેટલા લોકોનો ભોગ જશે। આ ભોગ ના જાય, લોકો ભોગ ના બને, એના માટે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમને આર્થિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું આ ચાપટ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની કે પાણીની સુવિધા નથી મળી। વાહન આવે તેવા પાકા રસ્તા ન હોવાથી ગામમાં જ્યારે કોઈ બીમાર પડે, કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે, ત્યારે દર્દીઓને દવાખાને જવા માટે જોડી યાત્રા કરવી પડે છે। ગ્રામજનો પાસે પાણી, રસ્તા અને શિક્ષણ જેવી કોઈ સુવિધા નથી। રોડ રસ્તાની સુવિધા નથી, કોઈ પાણીની સુવિધા નથી। અમે પાણી પીવાનું ભરી લેવા જઈએ તો નર્મદા જવું પડે છે, 4 થી 3 કિલોમીટરની અંતર એટલે જે બીમાર પડે કે કશું થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી 107 કિલોમીટર સુધી ચાલતા લાવીએ છીએ। તો બીજી તરફ કોંગ્રેસે ચાપટા પેટા ફળિયાનો મુદ્દો ઉપાડીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું કે સત્તા પક્ષ આ ગામના વિકાસ કામ કરવાનું ભૂલી ગયું છે। ગ્રામજનોની સુવિધા પ્રત્યે આટલા વર્ષોથી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું। કોંગ્રેસ પક્ષની માંગ છે કે આ બાબતે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, સત્તાધારી પક્ષના ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એમને સૌથી પહેલા આ બાબતે ધ્યાન આપી અને તુરંત ત્યાં રસ્તાની સગવડ, આરોગ્યની સગવડ થવી જોઈએ। અને એ બાબતે અમે તમને રજૂઆત કરીએ છીએ અને આ જો કામગીરી નહીં થાય તો કોંગ્રેસ પક્ષ આ બાબતે આંદોલન કરશે। ચાપટ ગામના હાલ વિશે જ્યારે નાંદોદના ધારાસભ્ય દર્શન દેશમુખને સવાલ કરાયો ત્યારે તેમણે દાવો કર્યો કે ચાપટ ગામમાં રસ્તા, પાણી, શિક્ષણ સહિતના વિકાસ કાર્યો માટે વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે। સાથે તેમણે દાવો કર્યો કે ચાપટ ગામમાં કોઈ પેટા ફળિયું નથી। દર્દીને જોડીમાં લઈ જવાની વાત નકારતા તેમણે કહ્યું કે ગ્રામજનો ખુદ કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના નથી ઘટી। સર્પદંશ થયો હતો અને એને જોડીમાં લઈ ગયા હતા, તો એવા કોઈ પેટા ફળિયાનો ચાપટ ગામમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ગ્રામ લોકોની સાથે ગ્રામસભા કરવામાં આવી, વહીવટી તંત્ર દ્વારા પણ ગ્રામસભા કરવામાં આવી, ત્યારે ગામના લોકોએ જણાવ્યું કે આવો કોઈ અમારા વિસ્તારમાં આવું કોઈ પેટા ફળિયું નથી। અમારા જે વિસ્તારમાં છે ત્યાં અમને જે સરકારની સુખ સુવિધાઓ છે એ અમને મળી રહેલી છે અને દરેક લોકોની જે પણ નાની મોટી સમસ્યા હતી એ સમસ્યાનો પણ ઉકેલ લાવવાનું એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે।